નમસ્કાર દર્શક મિત્રો, ખબર ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા તમે અમારી ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, સૌથી પહેલા આજના તાજા સમાચારને લઈને વાત કરીએ તો ફરી એકવાર થશે એશિયાટિક લાયન્સની ગણતરી। છેલ્લા 9 વર્ષથી સત્તાવાર સિંહોની વસ્તી ગણતરીનો અંદાજ કરવામાં આવ્યો નથી। દર 5 વર્ષે સિંહોની ગણતરીનો અંદાજ કરવામાં આવે છે। છેલ્લા 2015ની અંદર સિંહની વસ્તી ગણતરી થયા બાદ 2020ની અંદર કોરોના કાળને કારણે માત્ર અંદાજ જ કરવામાં આવ્યો હતો, જેમાં સત્તાવાર ગણતરી થવા પામી ન હતી। આ વર્ષે 10 મે થી 13 મે દરમિયાન સિંહ, સિંહણ અને પાઠડા સહિતની ગણતરી થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો રત્ન કલાકારોને મોજ પડી જશે। રત્ન કલાકારો માટે સારા સમાચાર સામે આવ્યા છે। લાંબા સમયથી મંદીનો માર સહન કરી રહેલા હીરા ઉદ્યોગમાં તેજીનો ઘોડો દોડશે। વિશ્વમાં જ્વેલરીની માંગ વધતા હવે હીરા ઉદ્યોગમાં ફરી એકવાર તેજીના દિવસો જોવા મળી શકશે। ફરીથી રફ ડાયમંડની માંગમાં વધારો થયો છે। આથી હવે રત્નકારોને માટે હીરા બજારમાં નવી તકો ઊભી થશે। હીરા બજાર ફરીથી ધમધમી ઉઠશે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો આ વર્ષે ગરમી ગુજરાતીઓના ભૂકા કાઢશે। હવામાન વિભાગ દ્વારા આ વર્ષે ગરમીને લઈને આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે લઘુત્તમ તાપમાનમાં પણ 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતાઓ વચ્ચે આજે માર્ચ મહિનાની અંદર જ રાત્રિ દરમિયાન ગરમીનો અનુભવ થશે। એટલે ગુજરાતવાસીઓને માર્ચ મહિનાથી જ એસી અને કુલરની જરૂર પડી શકશે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો સોનું 9,836 રૂપિયા મોંઘું થયું। આ વર્ષે 10 ગ્રામ સોનું 9,836 રૂપિયા મોંઘું થયું છે। ગઈકાલની જ વાત કરીએ તો ગઈકાલે તેની કિંમત 85,998 રૂપિયા હતી। એક માચે સોનાનો ભાવ 74,162 રૂપિયા હતો। તે જ સમયે વર્ષની શરૂઆતમાં જ ચાંદીનો ભાવ પણ 86,017 રૂપિયા પ્રતિ કિલોએ હતો, જે હવે 11,936 રૂપિયાથી વધીને 97,953 રૂપિયા થઈ ગયો છે। ગયા વર્ષે સોનાના ભાવની અંદર 20.22% વધારો થયો હતો। તે જ સમયે ચાંદીના ભાવની અંદર પણ 17.19% વધારો થયો। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ચાવાની વધુ એક સિદ્ધિ। ચાવા 2025ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે। હવે ચાવાએ 200 કરોડનો આંકડો પણ પાર કરી લીધો છે। ચાવા 2025ની પહેલી 200 કરોડ રૂપિયા કમાવનારી ફિલ્મ બની ગઈ છે। એક રિપોર્ટ મુજબ ચાવાએ 7મા દિવસે 22 કરોડ રૂપિયાની કમાણી કરી છે। ચાવાની 7 દિવસમાં કુલ કમાણી હવે 219.75 કરોડ રૂપિયા થઈ ગઈ છે। ચાવાએ 7 દિવસની અંદર જ જવાન અને દંગલ અને સ્ત્રી 2નો રેકોર્ડ તોડ્યો છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ કિસાન યોજનામાં 9,000 રૂપિયા મળશે। રાજસ્થાન સરકારની જાહેરાત। રાજસ્થાન સરકારે બુધવારે નાણાકીય વર્ષ 2025-26 માટેનું બજેટ રજૂ કર્યું છે। આ વર્ષ દરમિયાન નાણામંત્રી એવા દિયા કુમારીએ ઘણી મોટી જાહેરાતો કરી। રાજસ્થાનમાં પીએમ કિસાન યોજના હેઠળ મળતી રકમમાં વધારો કરવામાં આવ્યો છે। હવે રાજસ્થાનમાં આ યોજના હેઠળ
ખેડૂતોને વાર્ષિક 9,000 રૂપિયા મળશે. કેન્દ્ર સરકાર વાર્ષિક 6,000 રૂપિયા આપે છે. ઉપરાંત રાજસ્થાન સરકાર તરફથી 3,000 રૂપિયા આપવાની પણ જાહેરાત કરાઈ છે. ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો કડવાડામાં 8 દિવસથી પીવાનું પાણી નહીં મળતા લોકોમાં રોષ. નિકોલ વોર્ડમાં કટવાડાની શ્યામવિલાસ સોસાયટીમાં છેલ્લા 8 દિવસથી પીવાનું પાણી આવી રહ્યું નથી, જેના અંગે વોર્ડ ઓફિસમાં ફરિયાદ પણ કરવા છતાં કોઈ જ પગલાં ભરવામાં આવ્યા ન હતા. આ સાથે સ્થાનિકોએ ઝોન ઓફિસ પર જઈને પોતાની ફરિયાદ પણ નોંધવાની ફરજ પડી હતી. તેમ છતાં લોકોને હજુ સુધી સંતોષકારક જવાબ મળ્યો નથી. ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધ્યાન ન આપતા લોકોની હાલત કફોડી બની રહી છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો સામાન્ય વધારા સાથે ખુલ્યું શેર બજાર. આજે સેક્શન 120 પોઈન્ટથી વધીને 74,720 ના સ્તરે ટેગ કરી રહ્યો છે. નિફ્ટી પણ લગભગ 50 પોઈન્ટના વધારા સાથે 22,600 ના સ્તરે ટેગ કરી રહ્યો છે. સેક્શનના 30 શેરોમાંથી 13માં ઘટાડો, જ્યારે 17 શેરની અંદર તેજી છે. તો નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીની અંદર પણ 50 શેરમાંથી 23ની અંદર ઘટાડો, જ્યારે 24 શેરની અંદર વધારા સાથે એક શેર યથાવત રહ્યો છે. ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો જૂનાગઢનો મેળો એસટી વિભાગને ફળ્યો. આ વર્ષે એસટી વિભાગને અંદાજિત 1,42,00,000ની આવક થઈ છે, જ્યારે ગત વર્ષે 1,50,00,000ની એસટી વિભાગને આવક થઈ હતી. આ વર્ષે જૂનાગઢ મેળામાં પ્રવાસીઓની સંખ્યાની અંદર વધારો થયો છે. એસટી વિભાગ દ્વારા વધારાની 300 મોટી બસ અને 70 મિની બસ વધારવામાં આવી હતી. એસટી વિભાગ દ્વારા પેસેન્જર માટે 7,598 ટ્રીપમાં 2 લાખ કરતા વધુ મુસાફરોએ મુસાફરી કરી હતી. ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો સ્માર્ટ મીટર અંગે ઉર્જા વિભાગનો જવાબ. વિધાનસભા ગૃહમાં કિરીટ પટેલના પ્રશ્નમાં સરકારે જવાબ રજૂ કર્યો હતો, જેમાં ઉર્જા વિભાગે જણાવ્યું કે હાલના મીટર અને સ્માર્ટ મીટરની કામગીરી સમાન છે. તમામ વિગતો મોબાઈલ પર ગ્રાહકો મેળવી શકશે. સાથે સાથે વિધાનસભામાં સ્માર્ટ મીટરના ફાયદાની પણ વિગતો જાહેર કરાઈ છે, જેમ કે સ્માર્ટ મીટરમાં ગ્રાહકોના વીજ વપરાશ અંગેના ડેટા અને માહિતી સ્માર્ટ મીટરની એપ્લિકેશન થકી મોબાઈલ પર તાત્કાલિક મળી શકશે. તો મિત્રો, આ હતા આજના સૌથી અગત્યના મુખ્ય સમાચાર. આવા અગત્યના અને મુખ્ય સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલમાં બન્યા રહો. આભાર.